હેડને હવે યાર કેટલી વાર તૈયાર થવામાં? એકવાર કીધું તમને કે 5 મિનિટમાં તૈયાર થઈ જવું તો અડધો કલાકે પૂછવાની શું જરૂર છે? બ્યુટીફુલ આ કોઈ હે? આ બ્યુટીફુલ આ મેસેજ કોને આવે હે? હા આવે પણ આ આવે જો આમાં મોબાઈલમાં જો. હે ભગવાન બેટરી ફૂલ હે મારા બાપ. આ બૈરું નહીં જીવતા દે. તું આવી તું હેલા આજ ખાવામાં શું બનાવું? કાઈ પણ બનાવી નાખ. કઈ પણ તો બોલતા જ નહીં. કઈ પણ બનાવ્યો તો ચાય ખાતા નહીં. દાદા ગળત છે દાદા બનાય, શાક રોટી બનાવે તો શાક રોટી બનાય કે દૂધ પાક બનાવે તો દૂધ પાક બનાય. કઈ પણ બનાવ તો કઈ ખાતા નહીં તમે. કઈ પણ બનાવી લે. હવે હે ને તમારી ઈમાની ઉપર બહુ ખીજાવાનું નહીં. ઈમાની મોટી થઈ જઈ હે, નાની નહીં રહી હવે. પછી એના મગજ ઉપર અસર થાય. મમ્મી શું હે? આ વાત તમારે સમજવાની જરૂર છે કે બાળકો હે ને એ ભગવાનનું રૂપ કહેવાય. મમ્મી તને એક વાત ખબર હે? આજ તો મેં 10 રૂપિયા બચાયા. કઈ રીતે? હું રોજ બસમાં બેહીને ઘરે આવું છું ને, આજ તો હું બસમાં બેઠી નહીં, હું બસની પાછળ દોડતી ઘરે આવી. હે ભગવાન હાવ ગાડા જેવી હે. બસની પાછળ દોડતી આવી એના કરતા ટેક્સીની પાછળ દોડતી આવી હોય તો હોના બચત. બરોબર એક વાત તો મારે તારી માનવી જ પડશે કે તારી ચોઈસ છે ને હંમેશા હારી હોય. હા આટલા વર્ષે તમે માની તો ખરું કે મારી ચોઈસ હંમેશા હારી હોય અને તમારી ભંગાર. બસ મારે આ જ વસ્તુ સાબિત કરવાની હતી કે મારી ચોઈસ ભંગાર હે. હેલા હા આ સુરત દિવસનો આજવારામ ખોટો નહીં ઉગતો? કેવી રીતે? ખરી જરૂર તો એની રાતના અંધારામ પડે. અરે પારલ ચમ ટેન્શન માં દેખાય? હા એ તો મારા 10,000. બસ હવે કંઈ જ ના બોલીશ. તું ટેન્શન માં જ રહે. આને કઈક સમજાવો. મોબાઈલમાં નકરા ભૂતના ચુડેલના પિક્ચર જોવે આખો દિવસ. બેટા અહીં સામે બેઠી તાર મોબાઈલ માં ત્યાં જોવાની જરૂર છે? તમે મારી બહુ મજાક ઉડાડતા હતા ને કે તને ઇંગ્લિશ બોલતા નહીં આવડે. મને ઇંગ્લિશ બોલતા આવડી ગયું. તું કેન માર માની લેવાનું એમ? મેં કીધું ને કે મને ઇંગ્લિશ બોલતા આવડી ગયું એટલે આવડી ગયું. તો ચાલ ઇંગ્લિશ બોલિંગ બતાય. ઇંગ્લિશ હે પારુલ આપણે અત્યારે ઉનાળામાં શાની સીઝન ચાલે? ગરમીની. ગરમીની નહીં, ખાવામાં ફ્રૂટ ને એની શાની સીઝન ચાલે? કેરીની. હા તો પછી કેરી લાઈન બજારમાં મને રસ કરીને ટિફિનમાં ભરીને આપતી હોય તો તેના માટે હે ને કેરી લાવવી પડે બજારમાંથી. હા તે લાવ્યો જ તો ને અઠવાડિયા પહેલા નતો લાવ્યો હું. શું કેરી લાવ્યો તો બજારમાં? કેરી લાવ્યા હતા તમે? તો કેરી જ લાવ્યો તો ને. ઈ અથાણું બનાવવાનું પડતું હતું. આવા લઈને એડે આવો હને કે હું મને કેરી એમ કે લાવ્યો. પકાવવાની કેરી હાલી છે ને બચારાએ. એ મેં ભગવાન કીધું આ કેરીઓ એકલા ખાય શું? પણ તમને ખબર ના પડે તો કઈ નહીં અમને પૂછાય તો ખરું ને. પણ મેં જોઈ મેં કીધું આરી પકાવવાની હશે એટલે હું લઈને આવ્યો. મને એમ કે કેરી ખબર આ તો આવતી નહીં બજારમાં તો મને તો હું તો લઈ જાઉં. લારી વાળાને પૂછતા નહીં સતે લઈને એડે આવો હો. ના પણ આવડતું. તું બજારમાં નહીં આવતી શાકભાજી લેવાની હોય તો તું કેરી ના લાવીએ કે? તમને ખબર હે ગરમી કેટલી છે? હા તે 20 રૂપિયાની રિક્ષા કરીને હું બજારમાં આવતા અને મેળ પડે. હવે તારી 20 રૂપિયાની રિક્ષામાં હું કેરી વગરનો રહું એનું શું આખો ઉનાળો? તો પણ લાવો ને બજારમાંથી લઈને અવાય. પણ તું આવે તો તું ચમ ના લઈએ કે? પણ હું નહીં આવવાની આવી ગરમીના બજાર. અલા, મારા બાપ તું તો રાજાની કુંવરી હોય એવી વાતું કરે. વાત કરે તમે કેરીના હિસાબે થઈને મારે બજાર આવવાનું. તો મારે કેરી વગર રહેવાનું? પણ લાવતા શીખો ને. એમને સામે વાળાને પૂછવાનું લારી વાળાને કે ભાઈ હે ને હારી કેરી મને બતાય કેસર કેરી હોય એવી હારી. આ તે પણ હું જે વસ્તુ લાવું શાકભાજી કેવું તો તારે તું એવું બોલે કે તમારા ઠેકાણા નહીં જેન તે પકડાઈ દે પેલા. આપણે તમારે અત્યારે તો સીઝન કેરીની જ છે ને. હા. 2-3 જગ્યાએ પૂછવાનું એવું લાગે તો. શું પૂછવાનું? પીડી મસ્ત કેરી દેખાતી હોય તો ખબર ના પડે કે અહીંયા લેવી. પણ મને એમ કે પકાવવાની કેરી હોય ને તો ધીમે ધીમે પાકે તો પછી ધીમે ધીમે થાય એવું. એક તો લાવતા આવડતું નહીં. કેરીનો રસ ખાવો હોય. કેરીનો રસ ખાવો. શ્રીખંડ ખાવ સાના માના પડ્યો હોય કરે. પણ શ્રીખંડ ચા લાવી ના લે તું. ઈ એક ને એક શ્રીખંડ પેલો ચમચી નાખે તું મારામાં. તો પણ એટલો જ રોજ ન ખાય ને. રોજ વાટકું ભરી નાખું તો કેટલો થાય પછી? તેમાં મારે પૈસા કરે છે તું શું કરકસર કરી રહી છે? અલ્યા પોંડો પણ શ્રીખંડ એની રીતે ખવાય અને રસ એની રીતે ખવાય. તમારે તો બધું હારેથી ખાઈ જ જવું હોય નકરું. તારે નથી ખાવા દેવી મને કેરી. તે ના જ ખાવા દે. તમારે લાવી નહીં. તમને એવું હે કે તું બજારમાં લઈ જાય કે. પણ શાકભાજી લેવા તો આવે હે કેરી લેતા તને શું જોરા? એ ભગવાન હું અહીંયાથી શાકભાજી લઈ આવું. હું બજારમાં નહીં જતી. મારા બાપ તું હે ને મને એમના કેરી વગર નાખીશ. હું કઈ જવાની નહીં કેરી લેવા. તમારે માં નથી ખાલી મારા બાપ હું બજારમાં સીધો તૈયાર રસ લઈ લઉં. આ તો લઈ લેજો.
હોશિયારી મારે. સાંભળો ને હા બોલ. મારા મમ્મીનો ફોન હતો કે રક્ષાબંધન ઉપર તાર ભાઈ આવે છે તો કે તાર વસ્તુ જોતી હોય ને તો કે તો એ આવે ને તો મોકલાઈ દઉં તો આપણે શું મંગાવું છે મંગાવું કઈ નહીં, એમને જે આપ્યું હે ને એ પાછું લઈ જાય એમ કે. ખર્ચાનું ઘર હે. પારુલ તને ખબર હે કે દુનિયાનો સૌથી ધનિક માણસ વોરેન બફેટ શું કહે છે કે 5000 નું પેન્ટ પહેરો ને 200 રૂપિયા ખીચામાં રાખો ને એના કરતા 200 નો લેંઘો પહેરીને 4800 રૂપિયા ખીચામાં રાખવા જોઈએ. પણ તમે 4800 રૂપિયા ખિસ્સામાં રાખીને કરશો શું હાથમ આઠમ આવે ને જુગાર રમવા કામ આવે ને. હાથમ આઠમ તો રમાય. ચમ ટેન્શનમાં એવું લાગે. મારા બે ભાઈને બનતું નહીં તે પ્રોપર્ટીમાં ભાગ પાડવાના પણ ભાગ્ય તો પડે એ ખબર નહીં પડતી ઓહો હો હો સંડાસ જેવડા તો ઘર હે એમાં શું ખબર પડતી નહીં. પ્રોપર્ટીના ભાગની ખબર નહીં પડતી. પારુલ યાર એકવાર મારી વાત સાંભળી લે. નહીં આભારું કીધું ને માર તમારી કોઈ વાત નહીં સાંભળી. મેં કીધું ને તમને Sorry વાત કહું નથી યાર. આભારું ને નહીં આભારું મારે કીધું ને અરે sorry કહું. નહીં આભારું મેં કીધું ને તમારી વાત કાનનો સોરી સોરી કરું હું કગરું હું તો ખબર નહીં પડતી. બ્યુટીફુલ આ કોઈ હે આ બ્યુટીફુલ આ મેસેજ કોને આવે હે હા આવે પણ આ આવે જો આમાં મોબાઈલમાં જો હે ભગવાન બેટરી ફૂલ હે મારા બાપ. આ બૈરું નહીં જીવતા દે. હું આવી તું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમારા મર્યા પછી તમને યાદ કોણ કરશે? એમની તો મને ખબર નહીં પણ તમને જરૂર યાદ કરશે તમારા લેણદાર જેના તમે બૂચ કાઢ્યા હે વિડિયોની પત્તર ફાડી નાખી. વિડિયો બનાવતો તાણ તો છેટી રે. હાંભળો ને લા હા બોલ. જો તમે મને 500 રૂપિયા આપો ને તો હું તમને તમારા લાખો રૂપિયા બચી જાય ને એવી એક સલાહ આપું. અરે વાહ, આજ પહેલી વખત પૈસા બગાડવાની જગ્યાએ સલાહ આપે બચાવવાની. લે આ દાણા 500 રૂપિયા આપ સલાહ આવે. જો આવી તા કોક પૈસા માંગે ને તો આપી ના દેવાય ને તો લોકો બૂચ મારી જશે. હે ભગવાન કાં તો આ મારી જોડે રહેવા જોઈએ કાં તો તમારી જોડે. તમારે હે ને મારી વાતનું બહુ ખોટું નહીં લગાડવાનું. હું બસ તમને ખુશ જોવા માંગુ છું. તું જોઈએ કિસ ખરી? એટલે તમને ખબર હે શું? પાણી બેસીને પીવું જોઈએ ને દૂધ ઉભા રહીને પીવું જોઈએ. તે સાચી જ વાત હે નહીં? તો પછી મને વિચાર આવે હે કે ચામાં તો દૂધ ને પાણી બંને હોય તો પછી ચા કઈ રીતે પીવાની? કેવા કેવા પકાવ સવાલ કરે તું. એ પારુલ આમ બાર માહોલ તો જો ફડી ચો મસ્ત જામ્યો હોય. ઠંડા ઠંડા પવનના લેરખા આવે હે ને કા દિબાંગ જેવો વાદળા હે ને મૂલા ટવકે હે ને અડધો કલાકમાં વરસાદ આવ્યો સમજ. માહોલ મસ્ત હે તે શું હે તમારે? તો મારું કહેવાનું એવું છે કે માહોલ મસ્ત છે તો મસ્ત મજાના મેથીના ભજીયા બનાવી દે. હવે સાના માના બેહો ને ભજીયા વાળીના. અલે મોઢે તો આવ શું કરે તું? શું આવ શું કરે હે? હવે આ સાના માના બાર બધું વસ્તુ પલળે ને ઈ પહેલા મને બધું લેવડાવવાનું કરો અને ધાબે જેટલા બધા કપડા હુકા હે મારી મદદ કરો. તું ફોડી કાય વાઉસ કરતી હોય માહોલ મસ્ત બન્યો તું આ બધા કામના ઠંડા લાઈ લાઈ મેલે. હવે તમને ગઈ વાર તમે ખબર હે કેવું કર્યું તું તમે? શું કર્યું તું મેં? તમે કીધું કે મને પુડલા ગરમ ગરમ ઉતાર દે ને તો હું ઉતારવા જઈ તો તમે તો ફોન લઈને બેહી ગયા. હા તે શું બધું મારું પલળી ગયું અલે હા મોઢી તારે વસ્તુમાં જીવ હોય હે માહોલની મજા માણ. માહોલ ચો મસ્ત હે તું સમજ તો ખરી રોમેન્ટિક માહોલ હે. બધાને માહોલ માણવો જોઈએ પણ આવું વસ્તુ બધું પલાળી કરવાનું. મોઢી હાવ તું તો હે ને અનરોમેન્ટિક છે. હા તારી હંગાત પરણીને મેં હાગે જિંદગી ખરાબ કરી નાખી. એટલે તમે હું આ ઘરની વસ્તુ હાચવું નહીં હારું. એ હારું છે પણ એ કામવાળી જેવું તને આમ માહોલ મસ્ત થાય ને તને એવું છૂટે પછી કામવાળી જેવું. આપણા મને આપણે ભેગું કરીએ તો ઉપરથી આવું કરે. અરે મોઢી ગોટા બનાવતા 10-15 મિનિટ ખાપુટી બનાવી દે ને શું આવું કરે? ના એવું નહીં કરવાનું. તમે પહેલા મને કામ કરાવો. ગઈવાની જેવું હું છેતરવાની જ નહીં ને. અલે મોઢ તું આવું આવું કરે તું યાર કામ કરવાના બાના ગોતતી હોય. બધી વસ્તુ લઈ આવો તમે અને મારા હંગાત પછી ધાબે આવો એટલે કપડા આપણે બે જણા લઈ આવે પછી હું
શાંતિથી બનાવી શકતા ભાઈ એના પહેલા બનાવી દે તો હું પાછળ કામ કરાવી બધું તને. ચાઈ નહીં કરાવતા તમે છેતરી જાઓ મને ખબર હે દર વખતે આવું કરી અલે મોઢી આવ શું કરે છે યાર? કામ ચોર હો તમે એક નંબર ના મને ખબર જ છે એને તો ઉતાવળ રાખે ને તને કપડા બસ લેવડે હેડો તો બરોબર હે આ બનાવી મોઢી હા કા ગોટા ખાવા માં લોહી પીવે. આ તો તાણે. પારુલ કાકી આ ભાવેશ કાકાને જેમ બાંધી દીધા. આ સાતમ આઠમ આવે હે ને ચેક જુગાર રમવાના નહીં જાય ને એટલે આપણે બે મળ્યા ને તો ભગવાને વિચારતા હશે કે આ બે હરખા નંગ ભેગા થયા હે નકરા ખર્ચા કર કરે ઘડીક માં ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ને હા ને તે ને કઈ આવડતું તો હે નહીં. હું પૂછું એના જવાબ આપ. ટી ઓ એટલે શું થાય? ટુ અરે વાહ તને તો આવડી ગયું. ચાલ બીજો સવાલનો જવાબ. જી ઓ એટલે શું થાય? ગુ આજ જો તમે મને હસાઈ દેશો ને તો તમારે મને સોનાની વીંટી લઈ આપવી પડશે અચ્છા જેવું મોઢું કર્યું આ તમારે બેઠાનું કર્યું હશે. હવે તો મને લઈ જ આપવી પડશે હેલો હેલા હા બોલ. તમને બધાય સવાલના જવાબ આવડે હે ને હા તો કહો હિન્દી ને ઇંગ્લિશ માં શું કહેવાય આવું તો સાહેબે કોઈ દાડ શીખવાડ્યું જ નહીં. કહો તમને જો જવાબ ની ખબર હોય ને તો કમેન્ટ કરો. હે પારુલ તમે કેટલા ભાઈ બેન? અમે 3 ભાઈ બેન એમાં નંબર જીઓ તારો? જીવો નો ભાઈ બેન માં તારો જીઓ નંબર એમ પૂછ્યું હે બુદ્ધિનું બારદાન હાવ. હા બ્રો નેલા હા બોલ. આપણે એક કામવાળી રાખી લઈએ तू है तो मुझे प्यार क्या चाहिए तू है तो मुझे फिर यार क्या चाहिए. તમે તો કાયમ આવું જ કરતા હોય એવું જ કરવાનું ને કામ કરો તમે મને કામ કરી વાળી. હેલા તમને ખબર હે શું? ચાઇના વાળા આ હાથથી ચમ ખાવાનું નહીં ખાતા ના કારણ કે આ હાથ મારો હે એટલે ચાઇના વાળા ચાય ખાય પકાવું. આજકાલની દુનિયા બહુ સ્વાર્થી છે સાહેબ તમે કઈક બોલો લા હું શું બોલું આમાં? કઈક તો બોલો બોલો રમા પીરની જય. હવે બીજું શું બોલું થાય?